તો હેલો મિત્રો, સ્વાગત છે આપણા સરસ મજાના વિડીયોની અંદર। તો મિત્રો, આજે આપણે વાત કરવાની સાહિત્યકાર એવા આપણા ગુજરાતમાં સારું નામ ધરાવતા એવા આપણા દેવતભાઈ ખાવડ વિશે। તો મિત્રો, હમણાં થોડા સમય પહેલાં બહુ એમના વિડીયો આવતા હતા સોશિયલ મીડિયાની અંદર। તો શું થયું છે એ બધું હવે મેં તમે આ વિડીયો અંદર ક્લિયર કરવાના છીએ। તો આપણી ચેનલની અંદર મિત્રો નવા હોય તો આપણી ચેનલમાં આવીને તમે ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે મિત્રો સૌથી પહેલાં તમને મારો વિડીયો જોવા મળશે। તો મિત્રો, આજનો ટૉપિક છે દેવાયતભાઈ ખાવડ વિશે। તો મિત્રો, તમને ટાઇટલ જોઈને તમને ખબર પડી જ જશે કે મિત્રો દેવાયતભાઈ ખાવડને થોડા સમય પહેલાં પોલીસ સ્ટેશન એરેસ્ટ કરવામાં આવ્યા હતા। તો શું હતું કારણ, તો એના વિશે થોડીક આપણે મિત્રો આમાં ચર્ચા કરવાની છે। તો હમણાં પણ એમના પ્રોગ્રામો પણ બધા બંધ છે, જેમ કે મિત્રો એમના પણ પ્રોગ્રામ બહુ સારા ચાલતા હતા અને હમણાંથી એમના પ્રોગ્રામો પણ મિત્રો બંધ છે। એમના ચાહકો પણ બહુ કોમેન્ટો મિત્રો કરે છે કે ક્યારે દેવતભાઈ ખાવડ છૂટશે। તો મિત્રો, હવે આપણે વાત કરવાની છે દેવતભાઈ ખાવડ વિશે। તો મિત્રો, દેવતભાઈ ખાવડને થોડા સમય પહેલાં પોલીસ સ્ટેશનમાં એરેસ્ટ કરવામાં આવ્યા। શું હતું એનું કારણ કે મિત્રો થોડું ઘણું મેટર તો બનતી જ હોય કોઈ બી માણસને। તો એના હિસાબે મિત્રો પોલીસ સ્ટેશનની અંદર એમને એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને મિત્રો થોડાક સમય પહેલાં એમનું જે બી અંદરનું મેટર હોય એ તમને બધાને ખબર હોય કે ગામોએ ગમે જગ્યાએ તો મેટર બી બનતી જ હોય કોઈ બી માણસની। તો આવા નવા મેટર બને એટલે મિત્રો કોઈ ચિંતા કરવાની નહીં, જેમ કે મિત્રો આપણા દેવતભાઈ ખાવડ છૂટી ગયા છે અને ફરીથી તમારા માટે ટ્રેન્ડિંગમાં બધાય ડાયલોગ એમના લઈને આવી જશે। તો આપણે એટલું ચેલેન્જ મારીને કહું છું, પ્રોગ્રામ થવા હોય તો થાય, ન થાય તો કાંઈ નહીં, બાકી હામાં વી આવજો, પક્ષીના થવાનું બંધ કરજો। વિડીયો કોઈ આના સાંભળતા નહીં, ચાહક મિત્રોને એ જણાવું છું કે આ વિડીયો સાંભળો તો એને કીજો બંગડીયું લઈને પહેરી લે, કાં દેવાય ખબર ને ગોતી લે, ફોન ઉપર તો છોકરીઓ ગાલી બોલેમાં નવાઈ નથી। જય માતાજી।